નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, રંગ જામી ચૂક્યો છે અને કમલમ જે સૌથી વધારે હોટસ્પોટ બન્યું છે, ગુજરાતના દરેક કમલમ પર ભારે ભીડ ઉમેદવારોની જોવા મળી રહી છે. જાણે કે ભરતી મેળો ચાલુ થઈ ગયો હોય તેવી સ્થિતિઓ આપણને જોવા મળી છે. અમે તમને વારંવાર એ સમાચાર પણ બતાડ્યા અને તમે પણ ખુદ જોયા હશે કે તમારા શહેરમાં, તમારી પાલિકાઓમાં, તમારા જિલ્લાઓમાં જ્યાં જ્યાં કમલમના કાર્યાલય છે ત્યાં ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો મોટી મોટી કાર લઈને આવી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે, આશ્ચર્યની વચ્ચે એક સીટ એવી પણ છે, એક કમલમ એવું પણ છે કે જ્યાં કાગડોય ફરક્યો નથી. આ ખૂબ મોટી ઘટના એટલા માટે કહેવાય કે આખા દેશમાં અને ગુજરાતમાં તો ટ્રિપલ એન્જિનની સરકાર છે. ટૂંકમાં દેશમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને જિલ્લામાં, તાલુકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની સરકાર છે. તેવામાં મોરબી જે ભાજપનો ગઢ ગણાય છે, જેના સાંસદથી લઈને ધારાસભ્યથી લઈને તમામ લોકો ભાજપના છે, તેવામાં મોરબીની એક નગરપાલિકા એવી છે જ્યાં અત્યારે કમલમ પર દાવેદારી માટે એક કાગડોય ફરક્યો નહોતો. હવે એ સસ્પેન્સ ખોલતા હું નામ કહું દઉં તો માણિયા મિયાણા કરીને એક નગરપાલિકા છે. એમ તો મોરબી જિલ્લો છે, તેમાં 3 નગરપાલિકાઓ છે, વાંકાનેર, હળવદ, ટંકારા અને પછી માણિયા મિયાણા. તો માણિયામાં મોટા ભાગે કોંગ્રેસનું એટલું મજબૂત શાસન રહ્યું છે, તેના કારણે અત્યારે જે સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તેમાં 2 એપ્રિલે જ્યારે નિરીક્ષકો આવ્યા હતા, 2:30 વાગ્યાથી 4:30, 5 વાગ્યા સુધીનો સમય હતો કે તમે આવો નિરીક્ષકો પાસે તમારી ઉમેદવારી લઈને અને નિરીક્ષકોને પોતાનું જે પ્રોફાઇલ છે તે તમે શેર કરો અને ત્યારબાદ અમે તમને ચૂંટીશું કે તમે આ નગરપાલિકા માટે લાયક છો કે નહીં. અને તેવામાં 2 એપ્રિલે જ્યારે 3 નિરીક્ષકો આવ્યા ભાજપના અને સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે કોઈ આવ્યા જ નહીં, દાવેદારો આવ્યા જ નહીં. આ સૌથી મોટી ઘટના કહેવાય. જોકે એનો મતલબ એવો નથી કે ભાજપ ત્યાં લડશે જ નહીં કે ટક્કર નહીં આપે. તેમની પાસે ઉમેદવારો ઘણા છે અને તેઓ જે છે તે ચૂંટી તો કાઢશે. પણ ટૂંકમાં કહેવાનું એ રહ્યું કે જ્યારે મોટા શહેરોમાં, મોટી નગરપાલિકાઓમાં, મોટા ભાગના જિલ્લાઓમાં જ્યાં જ્યાં કમલમના કાર્યાલય છે ત્યાં ત્યાં મોટી ભીડો જોવા મળે છે. એક સીટ પર 10 લોકો પોતાની ઉમેદવારી દાવેદારી ઠોકતા હોય છે, ત્યારે માણિયા મિયાણા એક અપવાદ એવી રીતે પણ બની છે કે જ્યાં પહેલા દિવસે કોઈ પણ ઉમેદવાર ત્યાં આવ્યો નહોતો અને જેની માહિતી અત્યારે ખૂબ વધારે ચર્ચામાં રહી છે. હવે જોવાનું તો એ પણ રહ્યું કે 26 એપ્રિલે જ્યારે ચૂંટણી થવાની છે ને 28 એપ્રિલે આપણી સામે જ્યારે આ પડદો ઉઠવાશે ત્યારે શું હજી પણ કોંગ્રેસની જ સત્તા ત્યાં કાયમ રહેશે કે પછી મોરબીના જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા છે તે કંઈક જાદુગરી કરશે, કંઈક માસ્ટર સ્ટ્રોક લગાવશે અને પછી ત્યાં માણિયા મિયાણા જે સીટ છે, નગરપાલિકા છે, ત્યાંના જેટલા પણ બોર્ડ છે તે તમામ પર ભાજપનો ભગવો લહેરાશે કે કેમ તે જોવાનું રહ્યું ને અમે તમને જણાવતા રહીશું. આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. ધન્યવાદ.